મોરબી જે આપણું નામ ગજવી દીધું છે, જીતેન્દ્રભાઈ અઘારા, સિમ્પલ સિરામિક્સ. સિમ્પલ સિરામિક્સની આપણે વાત કરીએ તો એમણે પોતાનો બિઝનેસ 1991માં શરૂ કર્યો હતો, ફક્ત 16 વીઘા જમીન અને કંઈ નાની 50 લાખની મૂડી સાથે. દર બીજા વર્ષે એક્સપાન્શન કરતા ગયા. આ વર્ષનું એમનું ટર્નઓવર થઈ ગયું 1150 કરોડ અને આવતા 3 વર્ષનું એનું ટાર્ગેટ છે 3000 કરોડનું. એમની સ્પેશિયાલિટી કહું તો મને તો નવાઈ લાગી કે એમની ટાઇલ્સની સાઇઝ શું છે ખબર છે? મોટામાં મોટી ટાઇલ્સ 5.5 ફૂટ બાય 11 ફૂટ, એટલે પતિ પત્ની અને એનો છોકરો 3 જણા સુઈ શકે એક ટાઇલ્સમાં. અને સૌથી ગર્વની વાત એ છે કે જીતુભાઈ એમ કહે છે, જીતેન્દ્રભાઈને આપણે બધા જીતુભાઈના નામથી વધારે પ્રેમથી ઓળખીએ છીએ. જીતેન્દ્રભાઈ એમ કહે છે કે ચાઇના ઇઝ નોટ માય કોમ્પિટિટર. ચાઇના ઇઝ નોટ ધ કોમ્પિટિટર. ચાઇનાને એ લોકો સુપરસીડ કરી દીધું છે, બાયપાસ કરી દીધું છે. સૌથી વધારે મને વાત ગમી જીતુભાઈની. આ બધું તો આંકડા તો તમને ક્યાંયથી પણ મળશે, પણ એની ઇન્ટરનલ વાત કરું તો 3 વાતમાંથી 2 વાત તો મને ખૂબ જ ગમી. એમણે એમ કીધું કે મારા રોલ મોડલ મારા પિતાજી છે, અને બીજી વાત એમને કરી કે રતન ટાટા પાસેથી હું ઘણું શીખવા માંગુ છું, એ પણ મારા રોલ મોડલ છે. એટલે જ્યારે આવી વ્યક્તિઓને આપણે સામે રાખીને ચાલતા હોય તો આપણને ચોક્કસપણે આગળ વિકાસ થઈ જ શકે. CSRની જે વાત કરી, મેં કીધું કે આપણી જવાબદારી છે. કોરોના જ્યારે આવ્યો ત્યારે એમને જે નોંધપાત્ર કામ કર્યું હતું મોરબીમાં, એ બધા લોકોને ખબર છે. એ એક વખત મોરબીમાં ગયા કોઈ હોસ્પિટલમાં અને કોઈને CT સ્કેન કરાવવાનો હતો, તો CT સ્કેનમાં એમ કીધું ભાઈ અત્યારે તો બહુ વાર લાગશે. એટલે કીધું ભાઈ અમને તો અર્જન્ટ છે, આમ છે એમ છે. બરોબર છે વાત, પણ આ ગઈકાલના પેશન્ટ છે એનું CT સ્કેન અત્યારે થઈ રહ્યું છે. જીતુભાઈ એમ કીધું કે તો પછી ભાઈ આપણે આપણા CT સ્કેન વસાવી દઉં. પણ પછી ડૉક્ટરોએ એને બધા સલાહ આપી CT સ્કેનની પણ આપણે એક અત્યારે કોરોનાના સમયે હોસ્પિટલ ઊભી કરીએ, અને એક હોસ્પિટલ એમને ઊભી કરી. તો કોરોનાના સમયમાં એનું જે કોન્ટ્રીબ્યુશન હતું એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપણે જીતુભાઈનું ખૂબ જ તાલીઓથી સ્વાગત કરીએ અને એક એમની નાનકડી વિડીયો જોઈએ.